ગઈ તારીખ 2/2/2026ના રોજ મોડાસા મલપુર રોડ ખાતે અંજની સોસાયટી આવેલી છે. તે સોસાયટીમાં અન્ય અજાણ્યા 5 થી 6 ઇસમોએ 2 મકાનોના તાળા તોડેલા, ત્યાંથી ચોરી કરી તેઓ ઘર જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા. એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા. તે અનુસંધાને અમોને ઉપલા અધિકારી તરફથી સૂચના મળતા અમે અરવલ્લી જિલ્લામાં એલસીબી શાખાએ અલગ અલગ ટીમો સીસીટીવી કેમેરાઓનું કેપ્ચરિંગ કરી તેમજ એનો રૂટ મેપ તથા તેનો પાથ ચેક કરી તેમજ અન્ય જે આંતરરાજ્ય તથા લોકલ જિલ્લાઓ તથા રાજ્યની ગેંગોને છે એને આપણે ઇતિહાસ કઢાવી અને પહોંચતા એમપી સુધી અમને હકીકત મળેલી. તે અનુસંધાને અમે અમારા 2 લોકલ એલસીબીના કોન્સ્ટેબલોને ત્યાં આગળ મોકલેલા અને ત્યાં પોતાનું સર્ચિંગ કરતાં ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થયેલા. ત્યારે અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઇસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય. એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવેલ હતો. તેમની અંગ ઝડપી કરતાં તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીની 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવેલ અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલાં મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી, જેવી મારી પાસે ચોક્કસ માહિતી હતી. એની સાથે 5 થી 6 ઇસમો બીજા પણ હતા, જે પણ હાલ પકડવાના બાકી હોય તેમનો પણ ગુનાહિત ઇતિહાસ બહુ ગંભીર છે. સદર જે અમે આરોપી પકડ્યો છે, જેનું નામ છે લાલુભાઈ ભીલ કરીને છે, જે કુક્ષીધાર મધ્યપ્રદેશ જિલ્લાનો છે. તેમના વિરુદ્ધમાં અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે, જે બધા ગંભીર પ્રકારના ગુનાઓ છે. જે પૈકી 3 ગુનામાં હાલ એ વોન્ટેડ છે. એટલે ત્યાં પણ આપણે જે તે રાજ્યમાં આપણે જાણ કરેલ છે. અન્ય ઇસમો પકડવાના બાકી છે, તેની હાલ તજવીજ ચાલુ છે અને ટોટલી મુદ્દામાલ આપણે રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. હા, એ તપાસ ચાલુ છે, પણ આ લોકોના જેટલા જે પણ ગુના પણ છે, જે મોસ્ટલી બધા મધ્યપ્રદેશ જિલ્લાના જણાઈ આવેલ છે. ખાસ કરીને આ લોકોને એમ એવું છે 5 થી 6 જણાની ટુકડી સાથે આવે છે અને જ્યાં પણ જે બંધ મકાનને ટાર્ગેટ વધારે કરતા હોય છે. પણ જ્યારે એવું લાગે કે આ જગ્યાએ જેને ખેતરના ભાગે જે મકાનો હોય છે, જ્યાંથી જેને ભાગી છૂટવાનો નાસી છૂટવાનો ઇઝી મોકો મળતો હોય છે, તો લોકો ઘરમાં ઘૂસીને પણ કોઈ પણ અંદર એસોલ્ટ કરી શકે છે અને ત્યાંથી લૂંટધાટ કરી શકે છે.